विश्व महिला दिवस को मनाते हुए 8 मार्च को महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर स्वर शक्ति संगीतमय कार्यक्रम का आयोजन होने जा रहा है, जिस बारे में जानकारी देने के लिए आज पत्रकार परिषद आयोजित हुई थी। 8 मार्च को विश्व महिला दिवस मनाया जाने वाला है, तब बड़ोदरा शहर में संगीत और गायन के साथ जुड़ी हुई विभिन्न वयोजूथ की महिलाओं के लिए स्वर शक्ति संगीतमय कार्यक्रम का आयोजन होने वाला है। दरअसल फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर इस कार्यक्रम का आयोजन होने जा रहा है, तब आज फैकल्टी ऑफ परफॉर्मिंग आर्ट्स पर इस बारे में ज्यादा जानकारी देने के लिए पत्रकार परिषद बुलाई गई थी, जिस दौरान आयोजक आशिता लिमये समेत डीन अजय अष्टपुत्रे वहां पर मौजूद रहे थे। तब आपको बता दें कि उनकी ओर से विश्व महिला दिवस पर ये जो कार्यक्रम आयोजित होने जा रहा है, इसके बारे में ज्यादा जानकारियां दी गई थी। वैसे इसके साथ साथ आपको ये भी बता दें कि ये जो स्वर शक्ति संगीत समारोह आयोजित होने जा रहा है, उसमें भारतीय संगीत के विभिन्न प्रकार, शास्त्रीय, गजल, लोक संगीत, सुगम संगीत और साथ ही अन्य कई तरीके की पेशकश देखने मिलेगी और साथ ही 15 से लेकर 50 साल की आयु तक की बड़ोदरा की महिलाओं की ओर से इस कार्यक्रम को पेश किया जाएगा। तो वहीं कार्यक्रम के अंतिम चरण में इंडियन आइडल फाइनलिस्ट जानी मानी गायिका काव्या लिमये की ओर से विशेष गान पेश किया जाएगा। तब आज पत्रकार परिषद के तहत इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। હું આશિતા લિમાય અહીંયા વડોદરાની જ કલાકાર છું। 8 માર્ચે સાંજે 7:30 વાગે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં ઓપન એર થિયેટરમાં આ સ્વર શક્તિ નામનો કાર્યક્રમ અમે પ્રસ્તુત કરવાના છીએ। એની સ્પેશિયાલિટી એ છે કે ઓલ વિમેન્સ ગ્રુપ, ગાયિકા વૃંદ, વાદ્ય વૃંદ બધું અહીંયા વડોદરાની જ દીકરીઓ અને લેડીઝ મળીને આ ગ્રુપ ફોર્મ કર્યું છે અને બધાને ભાવભીનું નિમંત્રણ છે। જેમને પણ આ પ્રોગ્રામ અટેન્ડ કરવામાં રસ હોય એ જરૂર કોન્ટેક્ટ કરે મને, કાં તો સચિન લિમયે મારા હસબન્ડને ચોક્કસ ફોન પર કોન્ટેક્ટ કરીને પાસ મેળવી શકો છો। પહેલો ભાગ પ્રોગ્રામનો અમારું ઓલ વિમેન બેન્ડ ગ્રુપ પરફોર્મ કરશે અને બીજા ભાગમાં ખૂબ જ પોપ્યુલર સિંગર અને અમારી દીકરી ઇન્ડિયન આઇડલની ફાઇનલિસ્ટ કાવ્યા લિમયે એ પરફોર્મન્સ આપવાના છે। એ વડોદરાથી જ છે। એટલે સૌથી પહેલાં તો મને ખુશી છે કે વડોદરાની અંતર્ગત અત્યારે સ્વરશક્તિ સંસ્થાના તરફથી આ મહિલા દિવસનો આયોજન આપણે અહીંયા કરવા માટે જઈ રહ્યા છે અને મને લાગે છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે જો બધી મહિલાઓ પોતાની સંગીતની રજૂઆત કરે, પોતાની કલાની રજૂઆત કરે, તો આ જે સંગીતની જે ફેકલ્ટી છે એ ફેકલ્ટીએ એમને કોલેબરેશન કરવું જોઈએ એવું મને લાગે છે અને એ જ આધાર પર મેં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી અમે લોકો સ્વરશક્તિ નામની સંસ્થાને અમે લોકો કોલેબરેશન કરીને આ કાર્યક્રમ આયોજન કરેલું છે। તો જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો શ્રી સચિન લિમયે અને શ્રી આશિતા લિમયેની સાથે કોન્ટેક્ટ કરી શકે છે પોતાના પ્રોગ્રામનો અને એ લોકોને પણ ભાવભરી નિમંત્રણ છે કે એ લોકો આવે અને મને જરૂર ખુશી છે કે બધી મહિલાઓ ભેગી થશે અને આ કાર્યક્રમ બહુ સરસ થશે। એટલે મારા તરફથી સ્વરશક્તિ નામના સંસ્થાને ખૂબ ખૂબ શુભકામના। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।